સુરેન્દ્રનગર જિલ્લાના વિજડિયા ગામમાં 3 વર્ષની બાળકી પર પાણી ભરેલો ઘડો માથે પડતા ગંભીર ઈજાઓ થઈ। ઘડો છાતીના ભાગે લાગતા બાળકીની હાલત નાજુક બની, જે બાદ સારવાર દરમિયાન બાળકીનું મૃત્યુ થઈ ગયું। આ ઘટનાએ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ। ફઝલ, 3 વર્ષની બાળકીના માથે ઘડો પડ્યો હતો, મૃત્યુ થયું છે, સારવાર દરમિયાન શું વિગતો છે? સુરેન્દ્રનગર જિલ્લાનું થાન તાલુકાનું જે વિજડિયા ગામ આવેલું છે, ત્યાં 3 વર્ષની બાળકીનું મોત નીપજવા પામ્યું છે। ખાસ કરીને માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો વધુ એક વખત સુરેન્દ્રનગર જિલ્લાના થાન પંથકમાં સામે આવ્યો છે। બાળકી ઘરમાં રમી રહી હતી, તે દરમિયાન જે પાણી ઉપર પડેલો પાણીનો ઘડો છે તે બાળકીના માથે પડ્યો હતો, ત્યારે બાળકીને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। પ્રથમ તેને થાનની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવી હતી, પરંતુ ત્યાં તેની હાલત વધુ ગંભીર હોવાના કારણે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવી હતી। પરંતુ 3 વર્ષીય બાળકીને જે પાણીનો ઘડો પડ્યો હતો તેને લઈને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું સારવાર દરમિયાન મોત નીપજવા પામ્યું છે। ત્યારે પરિવારમાં પણ શોકની લાગણી વ્યાપી જવા પામી છે। ઘરમાં જે પાણીનો ઘડો પડ્યો હતો તે રમતા રમતા તેની માથે પડતા આ પ્રકારની ઘટના બની છે। શ્રદ્ધા આકોલિયા નામની બાળકીનું મોત નીપજતા હાલ પરિવાર પણ શોકમગ્ન બન્યું છે અને આ અંગે હાલમાં પોલીસ વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા પણ વધુ તપાસ હાથ ધરી છે। જી આભાર ફઝલ, માહિતી આપવા માટે।